નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય વલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 એટલે કે સંખ્યા પદ્ધતિ, જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 1.2 ના પ્રશ્ન નંબર 3 ની। વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની લિંક જો તમે મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર 3। તો અહીં તમને લોકોને ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે। જો તમે વિદ્યાર્થી મિત્રો અહીં દેખાતું મટીરિયલ જે છે એ નવનીત પ્રકાશનનું નવનીત છે, જે તમે ઘરે બેઠા વસાવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો। શા માટે વસાવવું જોઈએ તેના માટે આપણને પ્રશ્ન છે, તો પ્રશ્નનું સોલ્યુશન અહીં તમને પેજ નંબર 6 ઉપર મસ્ત મજાની માહિતી આપેલી છે, એટલે કે તમને લોકોને યાદ રાખવાની માહિતી આપેલી હશે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા સરળ ભાષાની અંદર તમને સમજૂતી આપેલી છે। સાથે સાથે તમારા બે દાખલા સોલ્વ થઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્રઢીકરણ માટેના દાખલાઓ અને હેતુલક્ષી પ્રશ્નો તમને આપેલા છે, જેને તમે લોકો સોલ્યુશન કરો અને તમને જો આવડી ગયા તો સમજી લ્યો કે પરીક્ષાની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, વસાવવા માટે તમે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો। ચાલો આપણે આપણા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ। તો કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાનું છે। આ પ્રશ્ન પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર પૂછાતો હોય છે, ખાસ કરીને ધ્યાન આપજો અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સૌ પ્રથમ જો વર્ગમૂળ 5 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો આ આપણે એક રચના ટાઈપનો સવાલ થયો કે રચના અને રચનાના મુદ્દા લખીએ ને એ પ્રકારનો સવાલ થયો। તો શું તમે લોકો ખાલી મુદ્દાઓ લખો અને રચના ન દોરો તો તમને માર્ક્સ મળે ખરા? તો કે નહીં, એની તમારે રચના દોરવી પડે, ત્યારબાદ તમે એના મુદ્દા લખી શકો। તો ખાસ કરીને ધ્યાનમાં લ્યો, તો આને આપણે મુદ્દા વાઇઝ રચના દોરી એક એક લાઈનના એક એક પોઈન્ટ વાઇઝ આપણે એને સમજતા જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરી દઈશું। તો કે એક સંખ્યા રેખા લેશું, જેને આપણે નામ આપીશું L। રેડી? ત્યારબાદ સંખ્યા રેખા ઉપર આપણે લોકો ધન પ્રાકૃતિક સંખ્યા એટલે કે બિંદુઓ લેશું। ચાલો, તો અહીં આપણે લોકોએ 0 1 2 એવી રીતે બિંદુ લીધા છે। ચાલો, તો હવે એના માટેનો આપણે એક મુદ્દો કમ્પ્લીટલી તૈયાર કરીએ। તો મુદ્દો કેવો આવશે કે સંખ્યા રેખા L પર શૂન્યને સંગત બિંદુ O પસંદ કરો। તો આપણો મુદ્દો અહીંયા ક્લિયર થઈ ગયો છે। સંખ્યા રેખા L પર શૂન્યને સંગત બિંદુ O પસંદ કરો। રેડી? ત્યારબાદ આપણે શું કરશું? તો કે OA બરાબર O થી A બરાબર 2 એકમ થાય। ખ્યાલ ધ્યાન રાખજો, ખાસ આની અંદર ધ્યાન રાખવા જેવી બાબત, કારણ કે આમાં સેમી કે હું ઇંચ કે કોઈ ફૂટ કે એવી કોઈ મતલબની અંદર એકમ વાપરતો નથી। આની અંદર તમારે ખાસ કરીને એકમ નામનો શબ્દ ઉપયોગ કરવાનો છે। તો અહીંયા OA બરાબર 2 એકમ થાય તે રીતે સંખ્યા રેખા પર એ બિંદુ પસંદ કરો। તો તમે જોઈ શકો છો અહીંયા O થી લઈને A સુધીનું અંતર કેટલું આવે છે? 2 એકમ। તો બીજો મુદ્દો આપણો કંઈક આવો આવશે કે OA બરાબર 2 એકમ થાય તે રીતે સંખ્યા રેખા પર એ બિંદુ પસંદ કરો। ત્યારબાદ શું વિદ્યાર્થી મિત્રો? તો કે જો હવે આપણે અહીંયા લોકો આવી રીતે મતલબમાં વર્ગમૂળ 5 છે, વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 3 છે, આવી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે ખાસ કરીને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે। અને પાયથાગોરસનો પ્રમેય ત્યારે જ ઉપયોગ થાય જ્યારે આપેલો ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ હોય। તો અહીં ધ્યાન આપવાની બાબત એ છે કે OAB ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને તે રીતે AB બરાબર 1 એકમ રચો, એટલે કે અહીંથી AB ની રચના કરશું જે 1 એકમ હશે અને OB ને આપણે જોડી દઈએ। તો AB બરાબર 1 એકમની રચના કરી, ત્યારબાદ OB આપણે જોડીશું તો OB અહીંયા કમ્પ્લીટલી જોડાઈ જાય છે। હવે એનો મુદ્દો લખીએ તો મુદ્દો કંઈક આવો આવશે કે ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ બને તે રીતે AB બરાબર 1 એકમ થાય। AB બરાબર કેટલા એકમ થાય? 1 એકમ થાય તે રીતે રચના કરો અને OB પણ રચવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રિકોણ OAB માં ખૂણો A કાટખૂણો છે। તો કે ત્રિકોણ OAB માં ખૂણો A કાટખૂણો છે। આથી પાયથાગોરસના પ્રમેય પરથી આપણે લોકો કામ કરીશું। તો પાયથાગોરસનો પ્રમેય કઈ રીતે કામ કરે? તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય। આથી કંઈક આવું લખી શકાય કે OB નો વર્ગ
બરાબર ઓ એ નો વર્ગ પ્લસ એ બી નો વર્ગ. જે આપણે લોકો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તો કે ઓ બી નો વર્ગ બરાબર ઓ એ નો વર્ગ પ્લસ એ બી નો વર્ગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીંથી એટલું માપ જે તમને લોકોને આપવામાં આવેલું છે આ માપ તમારા માટે 2 એકમ છે. કેટલા એકમ છે તો કે 2 એકમ છે. આ માપ 2 એકમ થયું તમારા માટે. રેડી? આથી ઓબી ઓએ બરાબર કેટલા આવશે 2 એકમ અને અહીં તમને એબી નું માપ કેટલું થશે 1 એકમ. તો આની અંદર આપણે કિંમત મૂકશું તો કે ઓબી નો સ્ક્વેર બરાબર ઓએ નો સ્ક્વેર એટલે કેટલા આવશે 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 4 અને 1 નો વર્ગ કેટલો થાય 1. તો 4 પ્લસ 1 કેટલા થઈ જશે 5. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લેશું ને તો ઓબી બરાબર આપણને મળી જશે વર્ગમૂળ 5 એકમ. રેડી? તો આની અંદર તમારું કામ થઈ ગયું. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે ઓ ને કેન્દ્ર તરીકે લઈ એટલે કે પરિકરની મદદથી ઓ ને કેન્દ્ર તરીકે લઈ અને પેન્સિલની અણી રાખવાની છે તમારે લોકોએ બી પર. બિંદુ બી પર પેન્સિલની અણી રાખવાની છે અને ઓ ઉપર પરિકરની અણી રાખવાની છે અને તમારે લોકોએ એક મસ્ત મજાની ચાપ દોરવાની છે. જે ચાપ એવી રીતે રચો કે સંખ્યા રેખા એલ ને છેદે. તો સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાપ જે રચેલી છે એ સંખ્યા રેખા એલ ને સી બિંદુમાં છેદે છે. તો અહીં તમારા લોકોએ મુદ્દો કંઈક આ રીતેનો થશે કે ઓ ને કેન્દ્ર લઈ ઓબી ત્રિજ્યાની ચાપ રચો જે ચાપ સંખ્યા રેખા એલ ને સી બિંદુમાં છેદે છે. જ્યાં સી બિંદુને સંગત વર્ગમૂળ 5 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને વર્ગમૂળ 5 આપેલા છે જે સી બિંદુને કેવા છે તો કે સંગત છે. તો આ ખાસ કરીને ધ્યાનમાં લેજો અને આ રીતે તમે લોકો વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો. તો એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દા તો મુદ્દા તમારું કામ થયું છે. રેડી? તો આ દાખલામાં તમને લોકોને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે અને વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને લોકોને 3 માર્ક્સની અંદર પૂછાય છે. તો ખાસ કરીને ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર એક આપણે દાખલો લીધેલો છે. દાખલા છે તમને વર્ગમૂળ 2. તો ધ્યાન આપો કે કઈ રીતે કામ કરશું. સંખ્યા રેખાની પસંદગી કરશું જેના ઉપર આપણે 0 અને 1 બિંદુની પસંદગી કરશું. રેડી? તો સંખ્યા રેખા એલ છે તેના ઉપર આપણે શું કામ કરશું તો કે આ 1 એકમ છે તો આવી જ રીતે આપણે 1 એકમ ઉપરના ભાગમાં થાય તે રીતે રચના કરીશું. આ બેને જોડી દેશું એટલે અહીંયા ઓ બિંદુ આવશે, અહીંયા એ બિંદુ આવશે, અહીંયા કયું બિંદુ આવશે બી. પરિકરની અણી અહીંયા મૂકી અને આપણે લોકો ચાપ બનાવીશું. તો ચાપ આપણે દોરીશું એટલે ચાપ આપણી આ રીતેની આગળ વધશે જે અહીંયા સી બિંદુમાં છેદે અને સી બિંદુમાં છેદે એ વર્ગમૂળ 2 નું તમને મૂલ્ય બતાવે છે. જેની અંદર તમારો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરશો તો 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ એટલે અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે 1 + 1 થઈ ગયું અને જવાબ કેટલો મળશે 2. તો ઓ બી નો સ્ક્વેર અહીંયા આપણે કામ ચલાવતા હશું તો કે ઓ બી નો સ્ક્વેર અહીંયા પણ ઓ બી નો સ્ક્વેર. ચાલો ઓ બી બરાબર કેટલા મળી ગયા તો કે વર્ગમૂળ 2 મળે છે. વર્ગમૂળ 2 એકમ આમ કામ કરી અને તમારા લોકોએ આગળ વધવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આની અંદર તમારા લોકોએ સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું. ખાસ અગત્યનું તમારા માટે મુદ્દાઓ છે. મુદ્દા તમને લોકોને કમ્પ્લીટ થવા જોઈએ. મુદ્દા તમારા તૈયાર હશે તો તમને લોકોને સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યાને તમારે દર્શાવવાની થાય અસમય સંખ્યા બતાવવાની થશે તો એની અંદર પ્રોબ્લેમ આવશે નહીં. તો આશા રાખું છું કે તમને લોકોને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે કારણ કે વિડીયો પાછળ મહેનત થયેલી છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને મળશું હવે આગળના વિડીયોમાં. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત.